માલી ગયો છે ને છે ને મારા બાબા છે ને ઝૂંપડી માળી નાખી કા ઝૂંપડી માળી નાખીને આમાં ઢીંગ હોતો હોય નહીં ને જવાળીઓ તાવ આવે ઘડી વાર તાવ આવે ને ઘડી વાર વિયો જાય ઘડી વાર આવે ને ઘડી વાર વિયો જાય ને આમ નામ આવે ને ભાઈ અવાજની માં ટોકી નાખી એને હર હર મહાદેવ જય માતાજી કેમ છો બધા મજામાં આપણે મજામાં છે મસ્ત મજાનો થઈ ગયો છે ભાઈ હવારમાં છે ને મારો દીદોલો છે ને ભાઈ તા થઈ ગયો છે આઈ નહીં નાખ્યો છે ને ભાઈ હું નહીં નાખ્યો છે નેતા છે ને કી ઓનું છે ને ભાઈ ગાંગરે છે નેતા છે ને ભાઈ મોડું થઈ ગયું ઘણું બધું કારણ કે ખેતરની અંદર છે ને ભાઈ આપણે આવી ગયું છે ભાઈ હાથી આવી ગયું છે તો પાવડો લીધો છે ભાડીની કેક લીધી છે એવું બધું લીધું છે કા હા હે નહીં કોદાળીને લઈ જવાની બાકી હતા છે ને ભાઈ જાય કારણ કે મોડું થઈ ગયું છે ઘણું બધું એટલે પાણી છે ને ભાઈ પીવા જોવે એટલે લઈ જવું પડે અને બાકી છે ને ભાઈ હાથે પીવાનું પોગી ગયું છે આપણે છે ને ભાઈ મોડા પીડે કારણ કે છે ને નાવાય રહ્યા ને એમાં દીદો છે ને ભાઈ હું કરતો ને એમાં કા તમે સવારમાં ઉભા થઈ જાવ ને વેલા તો બધું થઈ જાય હા નહોતો વેલા ઊભો છો વેલા ઊભો છે ને તો આ ના પાડે બોલો વાડીની અંદર પોગી જશે એ ભાઈ ને વાડીની અંદર છે ને ભાઈ ઓલા પણ છે ને હાથે હાલે છે તો હાલે ને આમાં છે ને ભાઈ માંડવીની અંદર છે ને ભાઈ સાહણું પાડે છે ને આપણે છે ને ભાઈ આની અંદર છે ને સાહણું પડશે 4 દાંતાનું 2 દાંતા અમાલ છે ને 2 દાંતા છે ને અમાલ છે એવી રીતના છે ને સાહણું પડશે ને કહે કે ભાઈ હું છે ને આવ્યો ઉતાવળ છે ને કતી ખબર કારણ કે આ બધું છે ને આપણે સારું કર્યું છે ને બધો ડૂસો પીડ્યો છે ને એવું બધું છે એટલે છે ને બધું સારું કરીને જ છે કા કીધું તાર બાપા આ તો ભાઈ આ બાત ખાલી એમ કીધું હે આમ કીધું મેં આમ કીધું જરી કરે સાની મને બે વાહ વાહ તો છે ને ફટાફટ હું છે ને પેલા ડૂસો સારો કરી નાખો કારણ કે હાથી અહીંયા આવશે તો પછી છે ને નડે એટલા માટે છે ને ફટાફટ સારો કરી નાખો ફાઇનલી ભાઈ છે ને આપણે ઠેક લગન છે ને પાઇપ બાંધી દીધો ઠેક લગન પાઇપ બાંધી દીધી હવે છે ને નાળી છે ને ભાઈ હારીઓ થઈ જશે ને અત્યારે છે ને ભાઈ આપણા ઓલામાં આવી ગયું છે ભાઈ હાથી આપણે પાયડું બાંધી રહ્યા હતા હાથી આવી ગયું એટલે છે ને ભાઈ એમાં ફેરફાર કરવાનું હોય આમાં જે માઇકલ હોય ને એમાં ન હાલે એટલે ફેરફાર કરવાનું હોય એટલે છે ને પાના ને એવું બધું છે ને અહીં પીડ્યું છે અહીં ઢોંયરી પીડી પાના પીડ્યા છે એવું બધું છે ને લેવું પડે એમ આ ઢોંયરી આંકવાનું હોય આ બધું છે ને સરખું કરીને કાઢવું પડે ને આ છે ને દાંતાને એવું છે બધું ચડાવવું પડે આ દાંતા ફાઇનલી છે ને ભાઈ આપણે ઓલામાં બળજા આવી જશે બળજા છે ને હાલતા થઈ જશે વાંહી હાલાવે બળજા હાલાવે હું છે ને ભાઈ આવડા છે ને ગળિયા છે ને ક્યાં પડે મેં આને છે ને એક વાય રાખવા પડે મેં એટલે આમાં છે ને નડે છે ક્યાં દૂના કાપ્યા પણ કાંઈ મેળ નહીં પડતો હવે છે ને એને ઓલા હેઠે લઈ જવાના છે એવું કંઈક કરશું તેવા મેળ આવશે ને બાકી બાજરી અત્યારે દેખાવા મેં મસ્તીને દર્શન આમાં ઢીંગુબેન બળજા હાકે હગાય તો દીકું હી કહેતો હી કે નહીં હી અત્યારે છે ને બેન અમારે બોલતા નહીં બાકી છે ને બળી જા હાથ બીજે તારગડ અત્યારે છે ને આવી રીતનું હાલે કેમ હાલે જો આવી રીતનું થાય ભાઈ બાકી આની અંદર છે ને જો 4 દાંતા 2 દાંતા આ બાજુ હાલે ને 2 દાંતા આ બાજુ હાલે હા કે હે કેતો એ આવી રીતનું હાલે છે જરી છે ને ધ્યાન રાખવું પડે કારણ કે છોડવા છે ને ભાઈ હજી નાના છે બાયદીની બળી નાની છે કપાના છોડવા નાના છે કાઢીકું અમે ઢીંગુબેનના મમ્મી છે ને ગયેલા છે ચા બનાવવા ને બાકી અત્યારે છે ને બળી જાય છે મસ્તીને કા હા જો ભાઈ ચા આવી ગયો છે હા ભગત એ ભાઈ હા યા હા અહીંયા છે ને ભાઈ ખેતર આવે ને તો આમાં છે ને અત્યારે ખેતર છે ને બધે લાટ બંધના માણા હોય તો થોડા પણ લે દે છે તો યુડા ભાઈ છે ને એને હાથ કરવા પડે સા પીવા બાકી છે ને ભાઈ સા તો લાઠ હે કે થોડું લાટ નો બનાવતો હોય હા છે ને આવ્યો છે બાકી આપણે છે ને ભાઈ ચા પી લઈ જાઓ ફાઇનલી ભાઈ છે ને હાથે હાલી ગયું છે જો આખામાં હાલી ગયું છે છે ને મારા બાબા છે ને ઝૂંપડી માળી નાખી કા ઝૂંપડી માળી નાખીને આમાં ઢીંગ હોતો હોય નહીં હે તાવ આવી ગયો જવામાં ઢીંગ બેનને છે ને તાવ આવી ગયો કારણ કે છે ને કાલે ટાઢું વાતાવરણ હતું ને અહીંયા છે ને પછી બેન થોડાક રોતા પહેલા ને એવું બધું હતું ને એના કારણે તાવ આવી જોઈએ બાકી છે ને હજી બપોર પછી છે ને ભાઈ આની અંદર છે ને હાંકવાનો હોય ભાઈ બેલો પણ અત્યારે છે ને ભાઈ જવું છે ખાવા ને બળીજાને લઈ જાય નીણ ખવડાવવા એટલે જમી કાઢવીને છે ને પાછું બેલો આપશું બાકી અત્યારે છે ને ભાઈ થોડુંક વાહરી દેતા હાલો જમવા કે હાલો જમવા એમ કહો હા આવો ભાઈ જમવા આવો બાકી ભાઈ છે ને શાક બનાવ્યું છે ભાઈ ઘીહોડાનું જો ક્યાં પણ આપણું શાક કેમ ભાઈ લાલ ટેટા રેગો હોય કે લાલ ટેટા રેગો હોય પણ ભાઈ તીખું નહીં હોય કારણ કે મોળો હોય કાં
દીદી ખાય અમારે કા કા બાકી છે ને અહીં ભાઈ ડુંગળીનું કટિંગ છેલ્લું છે બાકી ભાઈ ઘીવાડાનું શાક ને છાશ જમાવટ કા ભૂખ લાગી તમે તો કલાક કરી હા ભૂખ લાગી ગઈ હાલો ભાઈ જમવા આવી જાઓ ફેમિલી તો મસ્ત મજાનું છે ને ભાઈ જમી લીધું ને ઘડીક વાર છે ને ભાઈ મેં અહીંયા હાંકવા ગયા ને હજી ભાઈ છે ને આ બાજુ અહીં ઘરની વાડી છે ને એમાં હાલે છે પણ હજી છે ને ભાઈ હાલી નહીં રહ્યું ને એમાં છે ને ઢીંગોડાને છે ને ભાઈ અત્યારે છે ને થોડુંક ઢગલી રેકો આવી ગયું હતી બામને એવું સોંપડું છે ને મોઢું કઈ ફેર લાગી જો કેવું લાગે એમ કે છે ને ભાઈ રોઈ રોઈને છે ને બે કીરા કરે છે ને નીકળી બાંગો જ નાખે છે બાંગો જ નાખે છે ને જવાળીઓ તાવ આવે ઘડીક વાર તાવ આવે ને ઘડીક વાર વિયો જાય ઘડીક વાર આવે ને ઘડીક વાર વિયો જાય ને આમ નામ ને ભાઈ અવાજની માં ટોકી નહીં ગયા ને કે બાંગો જ નાખે ને આમ તો હું આવ્યો ત્યાં છે ને રોહન સાનું રહી ગઈ ને આમ તો કેમ કરે ગમે એને છે ને ભાઈ બોલાવે તો એને માને એમ કે શું કે ઓય એમ ઓય ગમે ઈ હોય ગમે એને કૂતરો નથી વાહ ભાઈ વાહ અત્યારે છે ને મારો ઢીંગો છે ને ભાઈ જરીક ઢીલો થઈ ગયો એને છે ને આ બામ લગાડી છે નાના બાળકોને આવે ને એ કા હા ટ્યુબ ન કહેવાય એને બામ જ કહેવાય આવી છે પણ એ છે ને ભાઈ દવાખાને આપીએ છે નાનકા બાળકો માટે હોય એ લગાડી દીધી છે ને હવે છે ને બેન તો રમ્યા છે એમ કંઈ વાંધો છે નહીં પણ અહીંયા જરીક બાકી છે પછી જવું છે આપણે ભાઈ વાડીનો અંદર હાંકવા પણ અહીંયા છે ને ભાઈ જરીક આપણે કારણ કે મોડા આવ્યા ભાઈ ખાવાથી 2 વાગે ખાવા આવ્યા બળિયા નીંદ ખવડાવી 1.5 કલાકથી અહીંયા હાંકી છે ને આગળ હાલી જશે પછી જવું છે વાડીમાં હાંકવા કારણ કે આજમાં તો છે ને ભાઈ બધામાં નહીં હાલે પણ અહીંયા છે ને પાછું ખાતર નાખેલું હતું ને તે ડૂસો બહુ ભરાય છે એટલે ધીમે ધીમે હાંકી કારણ કે હાલી જાય તો એને એક વસ્તુ પોગી નહીં ભાઈ પણ હાંકવું પડે ધીમે ધીમે કારણ કે આમાં છે ને ભાઈ રાડા ને એવું બધું ભરાઈ જતું હોય ને તો ધીમે ધીમે હાંકી બાકી તો ફાસ હાલી જાય પણ ધીમે ધીમે હાંકી આમાં છે ને ભાઈ આપણે હાંકવા વીવા અને એટલે લગ્ન હાંક્યું ને અત્યારે છે ને ભાઈ થઈ ગયો છે ભાઈ ટેમ ઘેરે જવાનો એટલે છે ને ભાઈ બધું છોડી નાખવા પડ્યા ટેમ પાકી ગયો છે ને આપણે છે ને ભાઈ રાપડી લઈ જઈએ જો આ રાપડી છે ને ભાઈ ઘાં હોવું પડે એમ છે કારણ કે એ બે બૂટશું છે ને આમાં છે ને ભાઈ ખાતર નાખ્યું ને એટલે છે ને બધું ડૂસો છે એટલે ડૂસો બહુ ભરાય છે એટલે છે ને આખો જેવી તેવી ધાર કઢાવતા થઈ બાકી છે ને ભાઈ ઝોપડીનું કામકાજ જોવા જઈએ તો રૂપિયું એમ બાકી અત્યારે છે ને ભાઈ ટેમ થઈ ગયો અમારે રાજભાઈ પાસે ડેરીએ જવાનું હોય એટલે છે ને અત્યારે છોડવા પડ્યા જાવ વહેલા ફેમિલી તો ઘેરે આવી જાય ને ઘેરે આવીને છે ને ભાઈ આપણે છે ને કાયમી ગણમાંથી છે ને ભાઈ શાક આપણે બનાવવાના વારા આવે કારણ કે છે ને અત્યારે જો ભાઈ ડુંગળી ને ટમેટા આનું છે ને સાહેબ શાક બનાવવાનું છે ડુંગળી ટમેટાનું એટલે છે ને હાલે ભાઈ આપણે જરીક બનાવવાનું હોય ને એટલે બાકી ઢેંગુ બેન છે ને રમે છે અહીંયા ફેમિલી તો મસ્ત મજાનું છે ને જમી લીધું છે ને અત્યારે છે ને ભાઈ વાગી જાય એટલે ખબર છે 10 વાગી જાય છે ને અત્યારે છે ને ભાઈ બળજા પાઈ છે એમ તો ને અત્યારે છે ને ભાઈ પીવે છે તેવા નહોતા પીધા કા ભાઈ તે અત્યારે છે ને ભાઈ પાય છે બાકી એક ડોલ પીધો છે ને હવે જે પીવે આને પાયો કે નહીં પાયો બાકી છે હા એમ કારણ કે અત્યારે છે ને ભાઈ પીવે છે કારણ કે થાકી ગયેલા હોય ને તો તરત છે ને ભાઈ પાય નહીં તો અમુક તહેરા હોય તો પી લે બાકી છે ને ભાઈ ઠાકેલા હોય ને એટલે તરત ન પીએ કે એટલે થોડોક સમય જવા દેવો પડે જો અત્યારે જો આ પીવા મળ્યો કેમ પણ હા તો પાછું ઊભો ન છે તો બેઠા બેઠા પીવા મળ્યો કારણ કે આખો દી ભાઈ છે ને બળ કિરેલું હોય ને એ તો લાગે ભાઈ બળિયા પૂરું પડે આપણું કામ નહીં બાકી છે ને ભાઈ બળિયા છે ને એને જીભ ન હોય ને એટલે કે નહીં બાકી આપણે જીભ હોય એટલે આપણે છે ને કીધે ભાઈ થાકી જાય ભાઈ પોરો ખાઈ દેવો છે બાકી આને છે ને ભાઈ જીભ હોય નહીં એટલે કે નહીં બાકી ભાઈ આજનો વિડીયો છે ને અહીંયા સુધી વિડીયો સારો લાગે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી ને રામ રામ.